નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં એક મહત્વપૂર્ણ મુદ્દાને લઈને મારે આજે ચર્ચા કરવાની છે. અને મુદ્દો એ છે કે જ્યારે ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવતી હોય છે તો ત્યારે જ માત્ર નિયમોનું પાલન થતું હોય છે તેવી બાબત સામે આવી છે. અત્યાર સુધી ટ્રાફિકને અનુલક્ષીને ઘણા બધા મેં જે શો કર્યા, અવેરનેસની પણ વાત કરી, ચર્ચાઓ કરી કે જેમાં એક જ બાબત સામે આવી અને તે છે કે એના ટ્રાફિક ડ્રાઈવ જ્યારે કરવામાં આવે છે ત્યારે તમામ અત્યારે તો જે વ્યક્તિઓ હોય એ જ સમયે માત્ર નિયમોનું પાલન કરતા હોય તેવી બાબત સામે આવી છે. હું જ્યારે સુરતની વાત કરું તો સુરતમાં પણ જે એક બાબત જે સામે આવી હતી અને તેમાં પણ જે સ્પેશિયલ ડ્રાઈવ જે આયોજિત કરવામાં આવી હતી, જેમાં 19 દિવસની જે આ સ્પેશિયલ ડ્રાઈવ હતી, જેમાં 51,000થી પણ વધુ વાહન ચાલકો દંડાયા હોવાની વિગતો પણ સામે આવી હતી. અને સાથે જ સવાલ પણ એ થતો હોય છે કે અત્યારની જે આ પરિસ્થિતિ છે તેમાં જ્યારે અત્યારે ટ્રાફિક ડ્રાઈવનું જે આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે જ માત્ર અત્યારે તો નિયમોનું પાલન થતું હોય તેવી બાબત જે સામે આવી છે. ડ્રાઈવ એ માત્ર અત્યારે તો જ્યારે કરવામાં આવતી હોય છે ત્યારે એ સમય માટે જ અત્યારે તો કરવામાં આવતી હોય છે કે જ્યાં અત્યારે ટ્રાફિક ડ્રાઈવનું આયોજન તો કરવામાં આવે છે, નિયમોનું પાલન પણ અત્યારે તો જે કરવાની જે બાબત જોવા મળતી હોય છે, પરંતુ એ નિયમોનું પાલન એ અમુક દિવસ પૂરતું, અમુક સમય પૂરતું અત્યારે તો જોવા મળતું હોય ને તેવું પણ જોવા મળતું હોય છે. સાથે જ્યારે આ ટ્રાફિક ડ્રાઈવની જે વાત કરીએ ને તો આ ડ્રાઈવ જ્યારે યોજવામાં આવી ત્યારે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા પણ કહેવામાં આવ્યું કે આ ઝુંબેશ એ માત્ર 19 દિવસ પૂરતી અત્યારે તો સીમિત નથી. અત્યારના સમયમાં હવે તેને રેગ્યુલર બેઝ ઉપર હવે કરવામાં આવશે તેવી પણ બાબત તેમના દ્વારા જે જણાવવામાં આવી હતી. સાથે હવે બાબત એ પણ અત્યારે તો જે જોવા મળી રહી છે કે શું આ ટ્રાફિક ડ્રાઈવ એ માત્ર 19 દિવસ જ ચાલશે કે અન્ય દિવસ પણ ચાલશે, તે પણ એક સવાલ યથાવત છે. અને સાથે જ આ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા શરૂ કરવી છે અને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે બ્રિજેશભાઈ વર્મા કે જેઓ રોડ સેફટી એક્સપર્ટ છે. બ્રિજેશભાઈ, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં. અને સાથે યોગેશભાઈ મિસ્ત્રી આપણી સાથે જોડી ગયા છે કે જેઓ રોડ સેફટી એક્સપર્ટ છે. જે આપનું પણ યોગેશભાઈ સ્વાગત છે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં. થેન્ક યુ. બ્રિજેશભાઈ, જ્યારે શરૂઆત આપણે કરતા હોઈએ ટ્રાફિક ડ્રાઈવને લઈને આપણે ઘણી બધી જે ચર્ચા કરી છે અત્યાર સુધી, પણ આ ડ્રાઈવ અને આ નિયમોનું પાલન એ માત્ર અમુક દિવસ પૂરતું જ જે સીમિત જોવા મળતું હોય છે. આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે ટ્રાફિક ડ્રાઈવ થશે તો જ અત્યારે તો યોગ્ય પાલન થશે ટ્રાફિકના નિયમોનું, તે પણ એક સવાલ છે. એટલે લાગે છે કે ના, હવે ક્યાંક ટ્રાફિક પોલીસે હવે રેગ્યુલર બેઝ ઉપર આ ડ્રાઈવ યથાવત જ રાખવી પડશે તેમ. સાચી વાત છે આપને કહી. જો વાત કરીએ ટ્રાફિક ડ્રાઈવની કે સ્પેશિયલ અલગ પ્રકારની જે ડ્રાઈવ કરાવવામાં આવે છે, જેમ કે હેલ્મેટની વાત કરીએ કે આપણે મોટા જે ધ્વનિ પ્રદૂષણ જે થતું હોય છે એના માટેની વાત કરીએ કે રોંગ સાઈડ ડ્રાઈવ હોય કે અલગ પ્રકારની જે પણ ડ્રાઈવો છે એના માટે એને કન્ટિન્યુઅસ જો કરવામાં આવે. અને આજે આપણે આંકડા તમને બતાવ્યા કે 51,000 વ્હીકલ, એ જે વાત કરીએ તે મુખ્ય રસ્તાઓની એની વાત છે. બીજા અંદર વિસ્તારની વાત કરીએ કે બીજા વિસ્તારોની વાત કરીએ તો તેમાં તો હજુ જેવું છે તેવું જ. હમણાં લોકો શું કરે છે આજકાલ, તમે જોશો નાની ગલીઓમાંથી ને એમાંથી આવવાની કોશિશ કરે. હું જો વધારેની અડાજણની વાત જો કરું તો અડાજણમાં એક વિસ્તાર છે કે ત્યાં રોંગ સાઈડમાં દરરોજ લોકો જઈ રહ્યા છે, હજી હાલમાં પણ જાય છે. બીજી વાત કરીએ સુરતનો મેન હાર્ટ વિસ્તાર કહેવાય મજુરા ગેટ વિસ્તાર, તો ત્યાં પણ જોઈએ આપણે તો સ્કૂલ છે અને સ્કૂલ વિસ્તાર જો તમે સિટી સેન્ટર રિંગ રોડ વિસ્તાર, ત્યાં વિસ્તારમાં હજી હાલની તારીખમાં પણ કેટલાક જોશો તમે સ્કૂલનો ટાઈમ હોય ને એમ ટાઈમ હોય તો બધા લોકો મોસ્ટ ઓફ રોંગ સાઈડમાં જાય છે. અને રોંગ સાઈડમાં જાય એટલે જે સાચી દિશામાં ચાલતું હોય ત્યાં એની સાથે એક્સિડન્ટ થવાની શક્યતા રહી છે. એટલે આપના ચેનલના માધ્યમથી
એ પણ જણાવવા માંગુ છું કે ડ્રાઈવ કરવામાં આવે તો પ્રોપર ડ્રાઈવ કરવામાં આવે, જગ્યાએ બે જગ્યાએ નહીં, બધી જગ્યાએ ડ્રાઈવ કરવામાં આવે તો આનો ફરક સારું. અને એનાથી આપણે વાત જો કરીએ તો એક્સિડન્ટોની સંખ્યામાં ઘટાડો થશે. અને સાથે સાથે જો વાત કરીએ આપણે કે ડ્રાઈવ કરવામાં આવે તો પબ્લિકને એઝ એ ડર રહે છે, અને બીજી વખત એવી એક વખત દંડનો અમાઉન્ટ મળે ને એટલે બીજી વખત એ રીતે કરતા અચકાય. કે જો પણ તો કેટલા વખત આપણે જોઈએ ડ્રાઈવ ચાલતી હોય અને આગળ જતા વ્યક્તિઓ હેલ્મેટ કરી લીધું હોય અને એ જ વ્યક્તિ આગળ સેન્સિટિવ થવું પડે કે જ્યારે નોર્મલી તો જે બ્રિજેશભાઈ એ મારું માનવું છે. એટલે પબ્લિક જાતે આમાં સેલ્ફ કરવું પડે અને એનાથી અકસ્માતોની સંખ્યા ઘટશે. પોલીસને અને ટ્રાફિક વિભાગને દંડ લેવામાં કોઈને ગમતું નથી, પરંતુ ના છૂટકે આ રીતે દંડની આવી ડ્રાઈવ કરવી પડે છે. બિલકુલ બિલકુલ બિલકુલ. એટલે એમ કહેવાય ને કે ટ્રાફિક ડ્રાઈવ એ જ્યારે હોય તો અમુક દિવસ પૂરતી જ અત્યારે તો જે સીમિત હોય છે. આ 19 દિવસની વાત કરી તો જે પ્રમાણે 19 દિવસનો જે આખો જે રિપોર્ટ અત્યારે જે સામે આવ્યો છે, 51,000થી વધુ વાહન ચાલકો દંડાયા, સરેરાશ 2,687 લોકોને ચલણ પણ આપવામાં આવ્યા, નિયમોનું ક્યાંક પાલન ના જોવા મળ્યું. એટલે સવાલ એ છે કે જ્યારે ડ્રાઈવ થશે ત્યારે નિયમોનું પાલન થશે, અને જ્યારે નિયમોનું પાલન અત્યારે તો જે એમ કે ટ્રાફિક ડ્રાઈવ પૂરી ત્યારે નિયમો પણ અત્યારે તો પૂરા, એવું ક્યાંક અત્યારે તો વિચાર જોવા મળતો હોય છે ઘણા બધા વ્યક્તિઓનો. યોગેશભાઈ, આપ પણ કહી તો જોઈ રહ્યા છો, કારણ કે જ્યારે ડ્રાઈવ કરવામાં આવતી હોય છે એટલા ડ્રાઈવના દિવસ પૂરતું જ અત્યારે તો નિયમોનું પાલન જોવા મળતું હોય છે. આની પહેલાં પણ મેં એક જે ટોક શો કર્યો હતો ને તેમાં પણ ગાંધીનગરના સચિવાલયમાં પણ એક વિશેષ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાં પણ ઘણા બધા જે વ્યક્તિઓ હેલ્મેટ વગર જોવા મળ્યા હતા, એ પણ બહાના કાઢતા હતા કે આજે હું ભૂલી ગયો, આજે છે ને મારે થોડું લેટ થઈ ગયું એટલા માટે મારે જલ્દી નીકળવું પડી, એ બધા જે બહાનાઓ કરવામાં આવ્યા. એટલે ડ્રાઈવ હોય ત્યારે જ શું માત્ર નિયમોનું પાલન કરવાનું, કે પછી અત્યારે હવે એવું લાગે છે કે આ ડ્રાઈવ હવે 365 દિવસ યથાવત જ રાખવી પડશે? તેમ મારું મંતવ્ય એવું છે કે આજે કોઈ બી રૂલ્સ રેગ્યુલેશન હોય તો એની અમલવારી માટે, એન્ફોર્સમેન્ટ માટે જે તે વિભાગે જે તે પગલાં લેવાની જરૂર પડે છે. એમાંનું એક પગલું આ છે ડ્રાઈવ, રાઈટ. હાલમાં અત્યારે આપણે વિભિન્ન પ્રકારની ડ્રાઈવ સુરતમાં અમે જોઈ રહ્યા છે. સોશિયલ મીડિયામાં બી, ડિજિટલ પ્લેટફોર્મમાં બી ઘણા બધા જે આ લોકોની ડ્રાઈવ ચાલે છે એનું ઘણી બધી રીલ્સ જોવા મળે છે, અને ઘણીવાર વિભિન્ન અલગ પ્રકારની ડ્રાઈવો ટ્રાફિક વિભાગ દ્વારા કરવામાં આવે છે. હવે સૌથી મોટી એનો એડવાન્ટેજ એવો છે કે ડ્રાઈવ કરવાથી એક તો લોકોમાં જાગૃતિ આવે છે કે એ લોકોને કાયદાની બીક રહી છે કે ચલો ભાઈ અહીંયા ડ્રાઈવ ચાલે છે તો એમાં આપણે સપડાઈ જઈશું એમ. એટલે આજે ઈ ચલણ પણ આવે છે કે કોઈ બી તમને દંડ પડે છે તો તમને આર્થિક માર તો પડે જ છે, જેની દરેક માણસને બીક લાગે છે. એટલે જે આ ડ્રાઈવ ચાલે છે એ બહુ સારી બાબત છે, પરંતુ આની વધુ પડતું એન્ફોર્સમેન્ટ માટે, હજુ એન્ફોર્સમેન્ટ સ્ટ્રિક્ટ કરવા માટે આ બધી ડ્રાઈવોની સંખ્યા નો દોર વધારવો પડશે. અને જ્યાં સુધી હું સુરતનું જે માળખું સમજુ છું એમાં આખા સુરત સિટીમાં 2 સેક્ટરમાં વિભાજિત કરેલા છે, અને બંને સેક્ટરની અંદર રિજિયન અને સર્કલ ઓફિસીસ આવેલા છે. હવે દરેક રિજિયન અને સર્કલ પાસે પોતપોતાનું માળખું છે, પોતપોતાનો સ્ટાફ છે, પોતપોતાનો ડેઝિગ્નેટેડ એરિયા છે. જ્યારે બી કોઈ ડ્રાઈવ ચાલે છે ત્યારે દરેક રિજિયન, દરેક સર્કલ અને દરેક સેક્ટરમાં સામાન્ય રીતે દરેક જગ્યાએ ડ્રાઈવ આ એક જ સમયે ચાલવી જોઈએ, જેથી એનો ઇમ્પેક્ટ વધારે આવે અને લોકોમાં એક બીક પસરે કે ભાઈ ચલો ભાઈ નહીં, આ ડ્રાઈવ તો આખી સુરતમાં થાય છે. શું થાય છે? જેવી રીતે બ્રિજેશભાઈએ કીધું કે ફક્ત અમુક જગ્યાએ ડ્રાઈવ ફિક્સ લોકેશન પર થાય છે. ફોર એક્ઝામ્પલ, જે સુરતના સિટીના મુખ્ય રસ્તાઓ છે એને આરટીએલ કક્ષાના માર્ગો કહેવાય છે. ત્યાર પછી એમની જે કેપેસિટી અને સ્પીડ લિમિટ પ્રમાણે સબ આર્ટરીયલ કક્ષાના રોડ હોય છે.
તો જ્યારે આ ડ્રાઈવ કરવામાં આવે ત્યારે આરટીએલ કક્ષાના રોડ, સબ આરટીએલ કક્ષાના રોડ અને કનેક્ટિંગ રોડ્સ, આ જે બી વિભિન્ન પ્રકારના રોડો છે એ ઉપર આ ડ્રાઈવ કરવામાં આવે. પરંતુ જ્યારે ડ્રાઈવ કરવામાં આવે છે ત્યારે અન્ય વાહનો સ્ટોપ થઈ જાય, અચાનક બ્રેક મારે અથવા તો કોઈ વાહન રોંગ સાઈડ ચાલ્યું જાય, એના લીધે કોઈ અકસ્માત ન થાય તેની સાવચેતી રાખવી પડે. તો શું થાય કે જે આપણો ઉદ્દેશ્ય છે એ સાર્થક થાય. પરંતુ ડ્રાઈવના કારણે કોઈ અકસ્માત સર્જાય તેવું પણ નહીં થવું જોઈએ. જોકે અત્યારે ટ્રાફિક વિભાગ વડા આ સાવચેતીના પગલાં લે છે, એટલે અત્યારે એવા કોઈ સંકટ ઉભા થયા હોય કે એના લીધે કોઈ અકસ્માત થયા હોય એવા કિસ્સાઓ સામે આવ્યા નથી. પરંતુ યસ, ડ્રાઈવમાં પણ જે નિયમો, નીતિ નિયમો છે એમાં પણ ઘણા બધા ડ્રાઈવોનો સમાવેશ કરવામાં આવવો જોઈએ. ફોર એક્ઝામ્પલ, ઓવરલોડિંગ વાહનો છે, તો ઓવરલોડિંગ વાહનો પ્રત્યેની અત્યાર સુધીમાં અમે કોઈ ડ્રાઈવ સાંભળી નથી. બ્લેક ફિલ્મ માટે જોઈ છે. પ્લસ જ્યારે મારે સવારમાં અથવા તો અંધારાના સમયમાં અર્લી મોર્નિંગ અથવા તો મિડનાઇટમાં મારે પસાર થવાનું થાય છે, તો ઘણા સ્કૂલ બસ, ઘણા ટ્રક, માલવાહક વાહનો છે એની પાછળની લાઇટો બંધ હોય છે. એટલે અમુક એન્ફોર્સમેન્ટ આવે છે આરટીઓના પરવ્યુમાં અને અમુક આવે છે ટ્રાફિક પોલીસના પરવ્યુમાં. તો ટ્રાફિક પોલીસ અને આરટીઓ વિભાગ બંને જણાએ સંયુક્ત ડ્રાઈવ કરવી જોઈએ. એટલે જે રોલ, જે એન્ફોર્સમેન્ટ ડ્રાઈવ છે જે ટ્રાફિક વિભાગે કરવાની, જે ટ્રાફિક વિભાગ કરે, અને એને પેરેલલી જ્યાં આરટીઓ પાવરમાં આવે છે એ આરટીઓ ડ્રાઈવ કરે. જેથી શું થાય કે એક જ ડ્રાઈવ વખતે બંને ને લગતી બાબતોનું અમલવારી કરી શકાય. અને જે ડ્રાઈવ છે એ સંપૂર્ણ રીતે જે પાસાઓ કવર કરવાના છે એ બધા જ પાસા કવર કરી લેવાય. એવું નહીં કે ભાઈ હેડલાઇટ છે તો એલઈડી લાઇટ છે તો એલઈડી લાઇટ પર ડ્રાઈવ કરી તો પાછળની લાઇટો બી જોઈ લો. ઓવરલોડેડ વાહન છે તો ઓવરલોડિંગ બી જોઈ લો. એની સિગ્નલ લાઇટ, પાર્કિંગ લાઇટ બધું ચાલુ છે કે નહીં એ જોઈ લો. એનું પીયુસી જોઈ લો. એનું રજીસ્ટ્રેશન છે, ફિટનેસ છે કે નહીં એ બધું જોઈ લો. એટલે ફક્ત જ્યારે ડ્રાઈવ તમે કરો છો ત્યારે વિભિન્ન પાસાઓ એક સાથે સંકળાઈ લઈશો તો એનો આપણને લાભ સારો મળશે. બિલકુલ. બ્રિજેશભાઈ, આ તો એક સુરતે એક પહેલ કરી, એવું લાગે છે કે સમગ્ર ગુજરાતમાં આ જ પ્રમાણે જો 365 ડેઝ જો ડ્રાઈવ કરવામાં આવે તો અત્યારે નિયમોનું પાલન થશે તેમ? સાચા છે. જેમ કે વાત કરી સાહેબ યોગેશભાઈ કે અલગ અલગ પાસાઓ પર કરવામાં આવે ડ્રાઈવ તો એનાથી ફરક પડશે. તો આ અંતર્ગત હું એટલું કહેવા માંગુ છું કે જો વાત કરીએ કે આખા ગુજરાતમાં સુરતની જેમ જો અલગ અલગ બધી ઓલરેડી એન્ફોર્સમેન્ટનો સ્ટાફ છે, બધી ડિપાર્ટમેન્ટમાં આરટીઓનો સ્ટાફ છે. દરેક આરટીઓ ઓફિસમાં 30 થી 40 જેટલા આરટીઓ ઇન્સ્પેક્ટર આપવામાં આવેલા છે અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં એટલા સ્ટાફ વધારે પ્રમાણમાં છે જ ઓલરેડી. તો એ બધાનો સંયુક્ત સમન્વય કરીને જેમ કે સાહેબે વાત કરી કે અલગ અલગ પ્રકારની ડ્રાઈવ કરવામાં આવે અને સાથે સાથે જેમ કે નંબર પ્લેટ છે, પછી વ્હીકલ, મતલબ આપણે જોઈએ કે રેડિયમ લગાવેલું નથી હોતું અને રેડિયમ લગાવેલું હોય તો ઓછી ગુણવત્તાનું હોય છે. જેમ કે એક એક્ઝામ્પલ હું આપું, રાજસ્થાન સરકારે ત્યાં સ્પેશિયલી એક એમેન્ડમેન્ટ બહાર પાડીને કહ્યું છે કે આ પ્રમાણેનું સ્પેશિયલ આ ગુણવત્તા જે મોટર વ્હીકલ એક્ટના અંદર જે માપદંડ આપવામાં આવેલા છે એ પ્રમાણે માપદંડ વાળા રેડિયમ રિફ્લેક્ટર લગાવેલા હોવા જોઈએ. તો એ રીતે આપણે અહીંયા ગુજરાતમાં પણ જો આ રીતે શરૂ કરવામાં આવે, એમપીએ સ્ટાર્ટ કર્યું, એમપી મધ્યપ્રદેશે સ્ટાર્ટ કર્યું, રાજસ્થાને સ્ટાર્ટ કર્યું છે, પછી બીજા રાજ્યો, બીજા જેમ કે તેલંગાણા અને બધાની વાત કરીએ તો બધામાં એ સ્પેશિયલ કાયદો બનાવીને કહેવામાં આવ્યું છે કે આ રીતે આ નિયમ મુજબના વ્હીકલમાં ઇક્વિપમેન્ટ હોવા જોઈએ. તે મુજબ જો આ રીતે આપણે અહીંયા ગુજરાતમાં પણ જો કરવામાં આવે તો જો ભારે વાહનોના જે એક્સિડન્ટ થાય છે. બીજી વસ્તુ જોવા મળે છે ડ્રાઈવ કરવામાં તો જે ક્યારે આપણે એવી જ ડ્રાઈવ જોઈ કે ભાઈ ડમ્પરો માટેની ડ્રાઈવ, ડમ્પરોના જે ડ્રાઈવરો હોય છે તમે જોશો રેતી ખનન કરતા હોય જે ડ્રાઈવરો, એનું તમે જોશો એનો ડ્રાઇવિંગ લાયસન્સ ચેક કરવામાં આવે તો ખબર પડે સાચા છે કે ખોટા લાયસન્સ છે. એના મોસ્ટ ઓફ જોવા જઈએ તો મોસ્ટ ઓફ લાયસન્સ ચેક કરવામાં તો ખબર પડશે શું છે ને શું નથી એમ. એ રીતે ચેક કરવામાં આવે, ત્યારબાદ રિફ્લેક્ટર રેડિયમની વાત ચેક કરવામાં આવે. અને આ જે ડ્રાઈવ છે એક દિવસ બે દિવસ પૂરતી નહીં પરંતુ કન્ટિન્યુ રૂટીન બધા જેમ કે બધાને ડ્યુટી ફાળવવામાં આવે છે તે મુજબ આખા મંથ વાઇઝ અલગ અલગ સેક્ટર વાઇઝ અલગ અલગ ડ્યુટી ફાળવવામાં આવે કે આ દિવસ આટલા વાગે આટલા વાગે સુધી એક સાથે અલગ અલગ જગ્યાએ ડ્રાઈવર રહેશે તો એનો ઇમ્પેક્ટ આવશે. અને પબ્લિકની વાત કરીએ, પબ્લિક પણ જાગૃત થશે કે ભાઈ આ ડ્રાઈવ થઈ રહી છે એટલે અમારે જે પણ પ્રોબ્લેમ જે થઈ જેમ કે કોઈ પાસે લાયસન્સ નથી, લાયસન્સ કઢાવી લે, જેની નંબર પ્લેટ ખરાબ છે તો નંબર પ્લેટ કરાવી લે, ડોક્યુમેન્ટ બરાબર રાખે. અને એમ પરિવહન છે, ડિજી લોકર છે, એનો
વધારે ઉપયોગ કરવામાં આવે અને એનાથી બતાવવામાં આવે, એનો ઉપયોગ કરવામાં આવે, ડિજિટલ ઇન્ડિયાનો જે પ્રચાર પ્રસાર થાય તો આનાથી ઓટોમેટિકલી એક્સિડન્ટ પણ ઘટશે અને સાથે સાથે જે એન્ફોર્સમેન્ટનું કામ થશે અને પબ્લિકની વાત કરીએ, પબ્લિકને જે કઈ વસ્તુ નથી, કઈ વસ્તુ શું જોઈએ છે એ બધું એમને પણ ઇફેક્ટિવલી ખ્યાલ આવશે એવું મારું માનવું છે. એટલે યોગેશભાઈ, ડ્રાઈવ તો બધી થવું છે. જી બિલકુલ. યોગેશભાઈ, એક બહુ મહત્વનો પ્રશ્ન એ પણ હું આપને પૂછવા માંગીશ. આ તો એમ કહેવાય ને કે ગાંધીનગર, અમદાવાદ, સુરત, રાજકોટ, બરોડા, એટલે કે કહેવાય ને મોટી મોટી સિટીઝ, મેટ્રો સિટીઝ, મેગા સિટી, જે કહેવું એ બધું અત્યારે તો આ તો બધું સિટીમાં થયું, એટલે શહેરી વિસ્તારમાં થયું. ગ્રામ્ય વિસ્તારમાં પણ ડ્રાઈવ અત્યારના સમયમાં કેટલી જરૂરી છે? હાલમાં જે છેલ્લા 3-4 વર્ષોમાં જે અકસ્માતની સંખ્યા અને અકસ્માતમાં મૃત્યુના જે બનાવો બની રહ્યા છે એમાં 60%, કદાચ 50 થી 60% ફાળો ગ્રામ્ય વિસ્તારમાં છે અને હાઈવેઝ પર છે. એટલે તમે અકસ્માતની સંખ્યા અને અકસ્માતમાં મૃત્યુના જે બનાવો બને છે એ સિટી વિસ્તારમાં તો બને છે પણ રૂરલ એરિયામાં વધુ બની રહ્યા છે. એટલે આવી ડ્રાઈવ હાલમાં તો આપણે ફક્ત જે ઓવરલોડેડ ટ્રકો છે અથવા તો લેન ડ્રાઇવિંગ એ બાબતના દંડો ફટકારવામાં આવે છે અને જ્યારે એન્ફોર્સમેન્ટ ડ્રાઈવ કરવામાં આવે છે રૂરલ પોલીસ દ્વારા તો એ થોડાક અમુક સમાચાર આપણને મળતા હોય છે. પરંતુ આવા ગ્રામ્ય વિસ્તારમાં નેશનલ હાઈવેઝ છે, સ્ટેટ હાઈવેઝ છે અને સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવે સિવાયના જે રસ્તાઓ છે જે ગ્રામ્ય માર્ગ છે, આવા ગ્રામ્ય માર્ગ ઉપર પણ આવા ડ્રાઈવ કરવી બહુ જરૂરી છે. જેથી ગ્રામ્ય વિસ્તારમાં શું થાય છે કે નાના વાહનો હોય છે, નાના વાહનોની ઘણીવાર હેડલાઇટ પણ ચાલુ હોતી નથી, અંધારાના સમયની વાત કરીએ છો, અને ઘણીવાર નાના વાહનોની રિક્ષા હોય કે ટ્રેક્ટરમાં તો કોઈ દિવસ લાઇટ તમને દેખાતી જ નથી. એટલે સૌથી ધીમા વાહનો, ધીમા ગતિએ ચાલનાર વાહનો એ સૌથી વધારે ભયાનક અકસ્માત સર્જી શકે છે. એટલે સ્લો મૂવિંગ વાહનો, ફોર એક્ઝામ્પલ જેસીબી છે, ટ્રેક્ટર છે. એક તો જેસીબી, ટ્રેક્ટર એવા વાહનો ને ખબર નહીં એ લોકોને માનસિકતા શું હોય છે, એ લોકો હાઈવે ઉપર બી પહેલી લાઈનમાં ચાલતા હોય છે, સ્ટેટ હાઈવે હોય તો પણ પહેલી લાઈનમાં ચાલતા હોય છે. એટલે આ બધા સંજોગો ગંભીર અકસ્માતો સર્જાય છે આ સંજોગોના લીધે. હવે આના ઉપર તો આપણું એન્ફોર્સમેન્ટનું ધ્યાન બહુ ઓછું છે. એટલે જે કહું છું બરાબર જ છે કે સિટી વિસ્તારમાં જેટલું અગત્યનું છે એનાથી વધુ એન્ફોર્સમેન્ટ ડ્રાઈવ રૂરલ વિસ્તારમાં થવી જોઈએ, જેથી ધીમી ગતિના વાહનો અને જે નોન કમ્પ્લાયન્ટ વાહનો હોય, ફોર એક્ઝામ્પલ કોઈની હેડલાઇટ નથી ચાલતી, કોઈની ટેલ લાઇટ નથી ચાલતી, કોઈ મોટા વાહનો છે, ટ્રકો છે, જ્યારે હું હાઈવે પરથી ઘણીવાર પસાર થાઉં છું તો તમે 5 કિલોમીટરના અંતરમાં તમને કમસે કમ 20 થી 25 વાહનો એવા મળશે જેમાં પાછળની વાહનોની લાઇટો કોઈ પણ ચાલતું નથી હોતી. બ્રેક લાઇટ નહીં, સોરી, એમની નંબર પ્લેટ નહીં દેખાશે, એમની જે પાર્કિંગ લાઇટ છે, સિગ્નલ લાઇટ છે એ દેખાશે નહીં, તમને બિલકુલ ડાર્ક દેખાશે અને એક પણ રેડિયમના પટ્ટા દેખાશે નહીં. એટલે મોટા વાહનોમાં અને ધીમી ગતિએ ચાલતા વાહનોમાં પાછળનું કંઈ પણ અંધારાના સમયમાં ન દેખાય એ સૌથી જોખમી છે. એટલે યોગેશભાઈ એવું કહી શકાય આપણે, યોગેશભાઈ, એટલે આપણે એમ કહી શકાય ખરી કે શહેરી વિસ્તારમાં તો ચલો અમુક વાર એવું હોય છે કે તમે જે રીતે સુરતની વાત કરીએ તો અડાજણમાં બ્રિજ ઉતરીશું, ત્યાં કદાચ પોલીસ મળશે આપણને, હેલ્મેટ પહેરી લો, વાંધો નહીં આવતો. એટલે અમુક એવા વિસ્તાર આપણે, જ્યારે હું અમદાવાદની વાત કરું તો અમદાવાદમાં પણ યુનિવર્સિટી રોડ ઉપર જઈશું, ત્યાં પોલીસ પકડશે. એક એવો અત્યારે ખોફ હોય જ છે, કોઈ પણ અત્યારે તો વ્યક્તિ ક્યાંથી નીકળતો હોય. તો આ જ પ્રકારે જો ડ્રાઈવ અત્યારે તો ગ્રામ્ય વિસ્તારમાં પણ કરવામાં આવે, ઇવન નેશનલ હાઈવે ઓથોરિટી પણ અત્યારે તો તેમાં થોડું ઘણું પણ એમનું ઇન્ટરફિયરન્સ કરે અને જો સારી રીતે ટ્રાફિક વ્યવસ્થા થાય તો પછી કોઈ વાંધો આવે નહીં તેવી પણ બાબત જોવા મળતી હોય છે. આપનું શું માનવું તેમાં પણ? મારું મંતવ્ય એવું છે કે જે વધુ ગતિના કોરિડોર છે, ફોર એક્ઝામ્પલ નેશનલ હાઈવે છે, એક્સપ્રેસ હાઈવે તો આના ઉપર કોઈ પોસિબિલિટી નથી. નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે આ બે રસ્તાઓ માર્ગ એવા છે જેમાં આવી કોઈ ડ્રાઈવ કન્ડક્ટ કરી નહીં શકાય. જો કન્ડક્ટ કરવી હોય તો એના માટે સલામતીના પૂરતા સાધનો બનાવવા પડે, એની અમલવારી કરવી પડે, સ્ટોપ સાઇન 500 મીટર અથવા તો 100 મીટર એડવાન્સમાં તમારે ડ્રાઈવ અહેડ કે ચેકિંગ અહેડ એવા બોર્ડ મારવા પડે.
પ્રોપર તમારે બેરિકેડિંગ કરવું પડે, રેટ્રો રિફ્લેક્ટિવ બેરિકેડ કરવા પડે, પછી તમે ડ્રાઈવ કરી શકો છો. પ્લસ જ્યાં રસ્તો મોટો છે, જ્યાં આવી કોઈ ડ્રાઈવ કરીને અમુક વાહનો આપણે થોભાવી શકીએ એવા સંજોગોમાં જ તમારે ડ્રાઈવ કરવી પડે, અન્યથા ડ્રાઈવ કરવું બહુ જોખમ કરી રહી છે. એક્સપ્રેસ હાઈવે, નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે ને બાદ કરતા ઇતર માર્ગો છે જ્યાં જગ્યા કોઈ રસ્તાઓમાં સંકળાશ નથી, રસ્તાઓ પહોળા હોય અને વિપુલ માત્રામાં ગાડીઓ, વાહનો પાર્ક કરવાની જગ્યા સેફ રીતે પાર્ક કરી શકાય તેવા જગ્યાઓ આઈડેન્ટિફાઈ કરીને તેવામાં જ આવી ડ્રાઈવ કરવી જોઈએ. પણ યસ, ડ્રાઈવ કરવું ગ્રામ્ય વિસ્તાર માટે બી ખૂબ જરૂરી છે, પરંતુ ત્યાં રસ્તાઓ અને જગ્યાઓને આઈડેન્ટિફાઈ કરીને પછી પ્રોપરલી ડ્રાઈવ કરાય. બિલકુલ, નહીં તો ડ્રાઈવ કરવામાં અકસ્માત સર્જાય તેવા સંજોગો બની શકે તેમ છે. જી બ્રિજેશભાઈ, એક છેલ્લો સવાલ. બ્રિજેશભાઈ, એને એક બહુ મહત્વપૂર્ણ છે બાબત. ટ્રાફિક ડ્રાઈવ એ 10 થી 6 ના સમયગાળા દરમિયાન થાય છે કે પછી 1 થી 9નો કે એવી રીતનો કોઈ ટાઈમિંગ હોય છે? જો આ ટ્રાફિક ડ્રાઈવ આજે 10 થી 6માં થઈ તો આવતીકાલે 1 થી 9માં કરો, 1 થી 9માં નહીં તો 12 થી 8માં કરો, રાત્રે કરો. જો એ પ્રમાણે અલગ અલગ ટાઈમ પ્રમાણે અલગ અલગ વિસ્તારમાં જો ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવે તો પછી જાહેર જનતાને એમ લાગશે કે ના ભાઈ, સવારે પેલું કહેવાય ને કે ઘણાને એવું હોય કે સવારે હેલ્મેટ પહેરીએ તો અત્યારે પોલીસ પકડશે, ત્યારે પહેરી લઈએ, રાત્રે તો સમજ્યા આવે કોઈ પકડવાનું છે નહીં. જો અલગ અલગ ટાઈમ ઉપર અલગ અલગ જગ્યાએ જો ડે બાય ડે, હું એમ નથી કહેતો એક જ દિવસે અહીંયા કરો તો બીજા દિવસે ત્યાં જ રાત્રે કરો, ના, એ પછી અલગ દિવસે જાઓ, અન્ય દિવસે જાઓ તો અત્યારે ખબર પડશે જાહેર જનતાને કે ના, અહીંયા અત્યારે તો ટ્રાફિક ડ્રાઈવ થાય છે, પોલીસવાળા ઊભા હશે, અમારું ચલણ કપાશે, એના કરતાં અમે નિયમોનું પાલન કરીએ. તો લાગે છે કે ના, અત્યારે નિયમોનું પાલન એવી રીતે પણ થશે તેમ? જરૂર છે કે અલગ અલગ સમયે અને અલગ અલગ ટાઈમિંગ જો ડ્રાઈવ કરવામાં આવે તો પણ એથી ફરક પડે. કારણ કે મોસ્ટ ઓફ લોકોના મેન્ટાલિટીમાં એવું હોય છે કે સવારે ડ્રાઈવ ચાલે છે, સાંજે નથી ચાલતી, બરાબર? પણ રાતના સમયે, રાતના 9 વાગ્યાના સમયે પછી જે ભરચક વાળા વિસ્તારો હોય છે તેવા વિસ્તારોમાં કે જ્યાં ચા ને એમનું પીવા માટે તમે જોશો કે આખો અડધો રોડ જામ કરી દેવામાં આવે છે. સુરતની વિસ્તારની વાત કરીએ આપણે, જેમ કે આપણે અડાજણ વિસ્તારની વાત છે, પછી જેમ કે અલગ અલગ વિસ્તારો છે, તે મુજબ જો આ રીતે સ્પેશિયલ ડ્રાઈવ કરવામાં આવે તો ફરક પડશે અને એના લીધે પબ્લિકને ખ્યાલ પણ પડે કે આ રીતે ડ્રાઈવ કરવામાં આવે એટલે સેફટીના પ્રિકોશન રાખીને ચાલીએ અને વાહનો પણ જે સ્પીડ લિમિટમાં ચલાવીએ. હું જે વાત કરું કે અડાજણની વાત કરીએ, અડાજણમાં આરટીઓની સામે દરરોજના ધૂમ બાઇક લઈને લોકો નીકળે 12 વાગે ને 1 વાગે થાય એટલે, પરંતુ ડ્રાઈવમાં આને પણ ઉલ્લેખ કરવો પડે. સાયલેન્સર અલગ અલગ લગાડીને ફરતા હોય તો એને પણ એનો ડ્રાઈવમાં ઉપયોગ કરવો પડે. બુલેટ લઈને જશે અને ફટાકડા ફોડતા જાય એટલે એવા વાહનોને પણ પકડવા પડે. મોડિફાઈડ કરીને ગાડીઓ લઈને જતા હોય તેને પણ ઉપયોગ કરવો પડે. એટલે અલગ આખા ડ્રાઈવનો જે સબ્જેક્ટ છે તે આખા દિવસ દરમિયાન અલગ અલગ ટીમો બનાવીને, જેમ કે યોગેશભાઈ વાત કરી, સુરતના અંદર આપણે અલગ અલગ 2 સેક્ટર છે, સેક્ટર 1, સેક્ટર 2, અને એમના પૂરતો પ્રમાણનો સ્ટાફ છે અને આરટીઓ મળીને એમને અલગ અલગ દિવસની ડ્યુટી હોય છે ચેકિંગની. તેમ આ બધા મુદ્દાઓને આવરી લેવામાં આવે તો ઇફેક્ટિવલી સારામાં સારી ડ્રાઈવ કરી શકાશે અને સારું રિઝલ્ટ પણ લાવી શકાશે, એવું મારું માનવું છે. જી બિલકુલ. બ્રિજેશભાઈ અને યોગેશભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, સવાલ એ જ યથાવત જોવા મળી રહ્યો છે કે ટ્રાફિક ડ્રાઈવ એ અમુક સમય પૂરતી, અમુક દિવસ પૂરતી અત્યારે સીમિત ન હોવી જોઈએ. એ જો રેગ્યુલર બેઝ ઉપર કરવામાં આવે તો આપોઆપ જાહેર જનતા પણ અત્યારે તો નિયમોનું પાલન કરશે. ને બીજી એક બાબત, જાહેર જનતાને પણ એક અપીલ કે પોલીસ હોય ત્યારે હેલ્મેટ પહેર લેવું એવું ના કરતા, નિયમોનું પાલન કરજો. એ તમારા માટે જ અત્યારે તો સારું છે, અકસ્માતથી તમે જ અત્યારે તો બચી શકશો. જો નિયમોનું પાલન તમે યોગ્ય કરશો તો પછી અન્ય પણ કરતા થઈ જશે. એટલે ચેરિટી બિગિન્સ એટ હોમ, શરૂઆત આપણાથી થવી એ બહુ જરૂરી છે. આજના વિશેષ કાર્યક્રમ મને આપશો. નમસ્કાર.